ગ્રહોના રાજા સૂર્ય 16મી નવેમ્બરથી આવશે વૃશ્ચિક રાશિમાં. તો તમારી રાશિ પર આગામી 1 માસ સૂર્ય ગોચરની કેવી રહેશે અસર, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સૂર્યનો કેવો રહેશે પ્રભાવ, એ જણાવવાના છીએ. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ, કન્યા, તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ મંગળની રાશિ વૃશ્ચિક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિ એ રાશિ ચક્રની 8મી રાશિ છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 16 નવેમ્બર 2024ના રોજ થવાનું છે. વૈદિક જ્યોતિષમાં સૂર્યની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે. સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. વૃશ્ચિક રાશિ મંગળ દ્વારા શાસિત રાશિ છે, એટલે કે તે પોતાના મિત્રની રાશિમાં જ પ્રવેશ કરવાના છે અને જેના કારણે સૂર્ય અત્યંત બળવાના છે. આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે. તો આવો જાણીએ તમારી રાશિ પર સૂર્ય ગોચરનો કેવો રહેશે પ્રભાવ. આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. હજુ સુધી આપણે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના લોકો માટે સૂર્ય પ્રથમ સ્થાનના સ્વામી છે અને તે તમારા ચોથા ભાવ એટલે કે ગૃહસ્થ જીવન, માતા, જમીન અને વાહનના સ્થાનમાં ગોચર કરશે. વૃશ્ચિક રાશિમાં સૂર્યનું ગોચર તમને ભૌતિક સુખ સુવિધાઓ અને સુખ પ્રદાન કરશે. અભિનેતાઓ અને રાજકારણીઓ માટે આ સમય વધારે અનુકૂળ રહેશે. સૂર્ય તમારા 10મા ભાવમાં એની દૃષ્ટિ હોવાથી પ્રોપર્ટી સંબંધિત વ્યવસાયમાં લાભ થવાની સંભાવનાઓ છે. સૂર્ય તમારા ચોથા ભાવ એટલે કે ગૃહસ્થ જીવનના સ્વામી હોવાથી આ સમયગાળા દરમિયાન તમારા ઘરનું સુખી વાતાવરણ બિનજરૂરી અહંકારને કારણે પ્રભાવિત થઈ શકે છે. માટે જરૂરી છે કે તમે તમારી જાતને શાંત રાખો અને પરસ્પર સંવાદિતા જાળવવાનો પ્રયાસ કરો. આ ગોચરના સમયગાળા દરમિયાન તમારી માતાની તબિયત બગડી શકે છે, તેથી તમને તેમના સ્વાસ્થ્યની કાળજી લેવા અને નિયમિતપણે તમારી પણ તપાસ કરાવવાનું સૂચન કરવામાં આવે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પ, ઠ અને ણ, કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના લોકો માટે સૂર્ય 12મા ભાવના સ્વામી છે અને તે તમારા 3જા ભાવ એટલે કે હિંમત, ભાઈ બહેન અને પ્રવાસના સ્થાનમાં ગોચર કરશે. આ સમયગાળા દરમિયાન તમે તમારા નાના ભાઈ બહેનો સાથે સારો સમય પસાર કરવા માટે લાંબા અંતરની સફરનું આયોજન કરી શકો છો. માર્કેટિંગ, સોશિયલ મીડિયા, કન્સલ્ટેશન વગેરે જેવા કાર્યો ક્ષેત્રોમાં કામ કરતા લોકો જ્યાં કોમ્યુનિકેશન ખૂબ મહત્વપૂર્ણ છે તેમનો આત્મવિશ્વાસ વધશે અને તેમની વાતચીત કરવાની કૌશલ્યમાં પણ સુધારો થશે. જે લોકો બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરી રહ્યા છે તેઓને પણ આ સમયગાળા દરમિયાન નફાના રૂપમાં સકારાત્મક પરિણામો જોવા મળશે. સૂર્ય તમારા 9મા ભાવમાં એની દૃષ્ટિ છે, તેથી તમારા પિતા સાથે તમારા સંબંધો સારા રહેશે અને તેઓ તમારા કામની પ્રશંસા કરશે. હવે વાત કરીશું તુલા રાશિના જાતકોની જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, એ જાતકોની. તો તુલા રાશિના લોકો માટે સૂર્ય 11મા ભાવના સ્વામી છે અને તે તમારા બીજા ભાવ એટલે કે ધન ભાવ, પરિવાર અને વાણીના સ્થાનમાં ગોચર કરશે. સૂર્ય નાણાં સંબંધિત બંને ઘરોને પ્રભાવિત કરી રહ્યા છે, તેથી વૃશ્ચિક રાશિમાં સૂર્યનું ગોચર તમને પૈસા બચાવવા માટે ઘણી તકો પ્રદાન કરશે. ફાઇનાન્સ સેક્ટરમાં કામ કરતા લોકો માટે આ સમયગાળો ફાયદાકારક સાબિત થશે, કારણ કે તેઓ કેટલાક નવીન વિચારો સાથે કામ કરતા જોવા મળશે. આ ઉપરાંત તેને તેના પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. બીજા સ્થાનથી સૂર્ય તમારા 8મા ભાવ ઉપર દૃષ્ટિ કરશે, જેના પરિણામે તમે તમારા જીવનસાથી સાથે ગુપ્ત રીતે સંયુક્ત રોકાણ કરી શકો છો. તુલા રાશિના જે લોકો જ્યોતિષ શાસ્ત્ર તરફ વધુ ઝુકાવ ધરાવતા હોય અને તેને શીખવા માંગતા હોય તેઓ આ સમયગાળા દરમિયાન તેને શરૂ કરી શકે છે, કારણ કે સમય અનુકૂળ છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્ય તમારા 10મા ઘરના સ્વામી છે અને તે તમારા પ્રથમ સ્થાનમાં ગોચર કરશે. વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્યનું આ ગોચર સાનુકૂળ સાબિત થશે. તમે તમારા કામ અને વ્યવસાય દ્વારા સફળતા અને લોકપ્રિયતા પ્રાપ્ત કરશો. તમારા સન્માન અને પદમાં વધારો શક્ય બનશે. તમારું નેતૃત્વ અને નિર્ણય લેવાની ક્ષમતા પ્રભાવશાળી રહેશે. પ્રથમ સ્થાનમાં સૂર્યનું ગોચર તમને તમારા સ્વાસ્થ્યને સુધારવાની પ્રેરણા આપશે, તેથી તમને સલાહ છે
કે આ સમયગાળાના અવધિ દરમિયાન આનો લાભ લો અને તમારા શરીર પર વધુ ધ્યાન આપો. આ સમયે સૂર્ય તમારા 7મા ભાવ પર દ્રષ્ટિ કરશે, તેથી તમારા લગ્ન જીવન પર વધુ ધ્યાન આપવાની જરૂરત દેખાશે, કારણ કે બિનજરૂરી અહંકાર, વાદ વિવાદ અથવા દલીલોને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં ઉતાર ચઢાવ આવી શકે છે. તો સિંહ, કન્યા, તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો 16 નવેમ્બરથી આગામી 1 માસ સૂર્યનું વૃશ્ચિક રાશિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો શું છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો. આ વિડીયોને લાઈક અને શેર પણ કરી દેજો. હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.